શ્રી ગણેશાય નમઃ. જીવનમાં આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, પાપો નષ્ટ થાય, અંતે મુક્તિ મળે એવી એકાદશી એટલે આમલકી એકાદશી. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી, આમલકી એકાદશી વ્રત કથા, મહિમા, પૂજા વિધિ તથા આજના ખાસ ઉપાયો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. જે ભગવાન વિષ્ણુને પ્રિય એવું આ એકાદશીનું વ્રત કરે છે તેને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત સ્વયં એકાદશી મૈયા કે જે પ્રભુના શરીરમાંથી જ અંગોમાંથી જ પ્રગટ થયેલા છે, માટે પ્રભુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે. એકાદશી મૈયાને વરદાન છે કે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિનું પૂજન કરશે, મંત્ર જાપ કરશે, કથા સાંભળશે, તેના જન્મના પાપ નષ્ટ થશે, અંતે મુક્તિ ફળની પ્રાપ્તિ થશે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. એકાદશી વ્રત તે વ્રતોના રાજા સમાન છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મોટી આપત્તિ વખતે, હર્ષ વખતે પણ એકાદશીનું વ્રત છોડવું ન જોઈએ. જે વિષ્ણુ દીક્ષાવાળા છે તે વૈષ્ણવ કહેવાય છે. તેઓએ તો આ મહિનાની બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ. એમાંય ખાસ કરીને ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી, જે આમલકી એકાદશીના નામે પ્રસિદ્ધ છે, તેમાં ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આરોગ્ય, સૌભાગ્ય, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. જીવનમાં દરેક મનોકામના હોય તો તે પૂર્ણ થાય છે. ઘરમાં સુખાકારી રહે છે, વંશ વૃદ્ધિ થાય છે, કારણ કે આ એકાદશીમાં આપણે ભગવાન શ્રી હરિનું પૂજન તો આપણે કરીએ છીએ, સાથે આંબળાના વૃક્ષની પૂજા પણ થાય છે. આંબળા કે જે આરોગ્યની દ્રષ્ટિએ ઘણા ઉત્તમ છે, અમૃત સમાન છે, તેનો ભોગ આજે પ્રભુને લાગે છે અને તે આંબળાનો પ્રસાદ પણ ભક્તો લઈ શકે છે, જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય. તુલસી માતાની આપણે સેવા પૂજા કરીએ છીએ, પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીએ છીએ. એકાદશી હોય કે પછી અમાવસ્યા હોય, પરંતુ આજે આંબળાના વૃક્ષની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ ગણાશે. આંબળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તોના દરેક કષ્ટ પીડા મટાડે છે. ગ્રહ દોષ બાધા પણ મટે છે. આંબળાના વૃક્ષની નીચે બેસીને આજે પ્રભુનું નામ જપવાથી, પ્રભુની સેવા પૂજા કરવાથી ગ્રહ બાધા દૂર થાય છે. પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા આજે અત્યંત શુભ મનાય છે. જેમ એકાદશીમાં આપણે ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ, ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન શ્રી રામજી છે, કોઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય ત્યારે આપણે તુલસીદળ પ્રભુને ભોગમાં સમર્પિત કરીએ છીએ, ચરણોદક અને ચરણોમાં સમર્પિત કરીએ છીએ. એ જ રીતે આજે આંબળાનો ભોગ લાગે છે. આંબળા પ્રભુને સમર્પિત થાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમીની સાંજેથી જ નિયમનું પાલન કરે, એટલે કે હળવું ભોજન લે અને એકાદશીની સવારે ઉઠીને સંકલ્પ કરે અને એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે તેના પારણ કરે. આ વિધાન એકાદશીના વ્રતનું છે. પરંતુ જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી તેઓ ભોજન પણ લઈ શકે છે. જે રીતે શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરવા જોઈએ. આજે એકાદશીના દિવસે કાસાના વાસણમાં
ભોજન કરવું કે કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેનો ત્યાગ કરવો જોઈએ. માંસ, મસૂર, ચણા, શાક, મદિરા પારકું અન્ન છે અને સ્ત્રીઓનો સંગ ત્યાગ કરવો જોઈએ. દિવસમાં સૂવું ન જોઈએ અને રાત્રે પણ પૃથ્વી ઉપર સૂવું જોઈએ. આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તે વારંવાર જળ ન પીવે, તાંબુલ ન ખાય અને જો ઉપવાસ કરતી વખતે અશક્તિ જેવું લાગે, કષ્ટ જેવું લાગે તો થોડું થોડું જળ પી શકે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ કરી શકે છે. વિષ્ણુ રહસ્યમાં વચન છે કે વ્રતવાળા મનુષ્યએ શરીર પર તેલ ચોપડવું જોઈએ નહીં, માથા પર તેલ લગાવવું નહીં. આજના દિવસે કોઈ પણ જાતનો લેપ ન કરવો. ચોરી, હિંસા આદિ પાપોના નિવારણ માટે પણ એકાદશીના વ્રતના દિવસે વિષ્ણુ નામ જપ કરવો જોઈએ. પવિત્ર થઈને ભગવાન શ્રી હરિનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો નારાયણાય. ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરાય છે, હે પ્રભુ, મેં આજે આપનું એકાદશીનું વ્રત કર્યું છે. હે નાથ, હું બારસના દિવસે પારણું કરીશ. હું આપની શરણમાં છું. હે પ્રભુ, મારી સેવાનો સ્વીકાર કરજો. આ રીતે બોલીને પ્રભુને નમન કરવા જોઈએ. મત્સ્ય પુરાણમાં કહેલું છે કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થામાં હોય પણ આ વ્રત કરી શકે છે. રજો દર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે બહેનો ભોજન ન કરે એટલે કે ઉપવાસ કરે. બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરી શકાય છે. ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે. પૂજા થતી નથી. એકાદશીનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર વ્રત છે. એકાદશીનું વ્રત કરવાથી મન, બુદ્ધિ, વાણી પવિત્ર થાય છે. એકાદશીનું વ્રત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. એમાંય ખાસ કરીને આ આમલકી એકાદશી અથવા જેને આમળા એકાદશી કહેવાય છે, આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. એકાદશીનું વ્રત તે ઉદયાતિથિ અનુસાર લેવાતું વ્રત છે. માટે આ એકાદશીની તારીખ 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે રાખવાનું રહેશે. હવે જાણીએ આ એકાદશીના પારણા ક્યારે કરવા. એકાદશીના પારણા તારીખ 28 ફેબ્રુઆરી 2026 શનિવારે સવારે 7 થી 9:20 સુધીમાં કરવાના રહેશે. પારણા દ્વાદશની તિથિ સમાપ્ત થાય તે પહેલા જ કરવાના રહેશે. માટે 9:10 દ્વાદશની તિથિ છે ત્યારે પારણા કરી લેવા જોઈએ. પારણા અર્થાત આપણે જે વ્રતનો સંકલ્પ કર્યો છે તે વ્રતને આપણે પૂર્ણ કરવાનું છે. માટે આપણે ભગવાનની સામે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અને કંઈક દાન દક્ષિણા કરીએ છીએ. જે આપણને યોગ્ય લાગે જરૂરિયાતમંદને, બ્રાહ્મણોને અને મંદિરોમાં જઈને દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને ચણની વ્યવસ્થા કરવી જોઈએ અને તુલસી દળ અને જળ લઈને પારણા કરી લેવા જોઈએ. જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ પણ આ જ રીતે પારણા કરી શકે છે. અને જેમણે પ્રદોષનું વ્રત નથી કરવાનું તેઓ આજે ભાત રાંધીને ખાઈ શકે છે. દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે, પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત, લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરાય છે. એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમીની સાંજેથી જ હળવું ભોજન લે, જેથી પેટમાં વધુ ભાર ન રહે, પેટ સાફ રહે. બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી નારાયણનું હૃદય મનમાં સ્મરણ કરવું. આજે આપણા ઘરના મંદિરમાં પ્રભુની બિરાજમાન મૂર્તિ હોય, ફોટો હોય કે જે સ્વરૂપ હોય,
જે આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી જોઈએ. ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે. ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન, ગંગાજળથી સ્નાન અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને મલમલના વસ્ત્રથી લૂછીને શૃંગાર આદિ કરાય છે. મોર મુકુટ ધારણ કરાય છે. પીળું પીતાંબર ધારણ કરાય છે. ત્યારબાદ ભગવાનની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ ધરાય છે. 2 તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે, જેથી પાપમાંથી મુક્તિ મળે. તુલસી વગર ભગવાન શ્રી હરિ સેવાનો સ્વીકાર કરતા નથી, માટે તુલસી દળ અવશ્ય પધરાવવા. જો આજે કદાચ તુલસી દળ લેવાનું ભૂલાઈ ગયું હોય તો 2 તુલસી દળ માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીને, ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે. ત્યારબાદ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, આરતી કરીએ છીએ. પછી વ્રત કથા અવશ્ય સાંભળવી. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ, ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે. પશુ પક્ષીની સેવા કરાય છે. આજે ભગવાનને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન ધૂપ દીપથી કરાય છે. તુલસી માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ. આ ઉપરાંત સાંજે પણ તુલસીજીને દીપદાન કરાય છે. પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે, તેની પણ પૂજા કરવી જોઈએ. વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે. એકાદશીનું વ્રત આમ તો 3 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ, એક તો નિરાહાર અને એક છે એક ટાઈમનું ભોજન. જે લોકોનું શરીર સાથ આપતું નથી, બાળકો છે, વૃદ્ધો છે, ગર્ભવતી મહિલાઓ છે અથવા કામકાજી ભાઈઓ બહેનો છે, તો તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે, કર્મ થાય છે. શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જઈએ છીએ. શરીર સાધનરૂપ છે, માટે શરીરનું પહેલા ધ્યાન રાખવું. એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે. તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ના થાય તો પણ ચિંતા ના કરવી. પ્રભુનું નામ જપ હૃદય મનથી કરવું, ભાવ સારો રાખવો, તલ મેળવીને જલથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષ અને પાપોમાંથી મુક્તિ મળે છે. આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને તલની ચપટી જળમાં નાખીને તે જળથી અર્ધ્ય આપવું જોઈએ. પ્રભુને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે. સાક્ષાત પ્રભુનું સ્વરૂપ સૂર્યનારાયણ દેવ છે. આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ, ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ. તે રીતે સંકલ્પ કરવો જોઈએ. આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય છે, જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ, સાદા જળથી સ્નાન કરવું જોઈએ. જેમ આપણે નદી, તળાવ અને પવિત્ર તીર્થોમાં જઈએ છીએ, ત્યાં જઈને ત્યાં જે રીતે આપણે સ્નાન કરીએ છીએ તે જ રીતે સ્નાન કરવું જોઈએ. આજના દિવસે નખ, વાળ કાપવા નહીં. ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે આખા ઘરની સફાઈ દિવાળી અને અમાવસ્યાના દિવસે કરીએ છીએ તે રીતે સફાઈ ન કરવી. આજે બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્રોધ ન કરવો, કોઈની નિંદા કુથલી ન કરવી. આજે ભગવાન અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે. એકાદશીના દિવસે વ્રતધારીએ ગાજર, કોબી, પાલક, રીંગણા અને ચણા, મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે. દુઃખમાં પણ પ્રભુનું સ્મરણ થાય છે, પરંતુ જો સુખમાં પણ પ્રભુનું સ્મરણ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.
સ્વાર્થવશ તો સર્વ કોઈ ભગવાનની ભક્તિ કરતા હોય. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે મને 4 પ્રકારના ભક્તો ભજે છે. એક તો આર્થ એટલે કે દુઃખી, એક તો જેમની મનોકામના પૂર્ણ નથી થતી એ, એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ, અને એક જ્ઞાની ભક્ત. આમ બધામાં મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે. માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે. સંસારમાં આપણે કર્મ કરવાનું છે. ભગવાને જે આપણને આપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવાનું છે. એટલે કે મુક્તિ આપોઆપ જ મળશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધર્મના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલીએ એટલે પ્રભુની કૃપા અવશ્ય રહે છે. જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, ત્યાં હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. માટે એ લોકોની સાથે પ્રભુ આપોઆપ જ જોડાઈ જાય છે. પ્રભુની કૃપા જોડાઈ જાય છે. તેઓને કદાચ કોઈ દગો દે, ફટકો દે, કોઈ છલ કપટ કરે તેઓની સાથે, તો પણ પ્રભુ તેમની લાજ અવશ્ય રાખે છે. આપણે સાંભળ્યું આમલકી એકાદશીનું મહાત્મય, પૂજા વિધિ. હવે આપણે સાંભળીએ આમલકી એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. માંધાતા રાજા ઋષિ વશિષ્ઠને પૂછે છે, હે મુનીશ્વર, જો તમે મારા પર પ્રસન્ન હો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય. આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીના વ્રતનું વર્ણન કરું છું. તે આપ ધ્યાનથી સાંભળો. એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આંબલા નામની એકાદશી આવીને એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી લઈને બાળક સુધી બધાએ હર્ષ સહિત એકાદશીનું વ્રત કર્યું. ધૂપ, દીપ, નૈવેદ્ય, પંચરત્ન અને છત્રથી ધાત્રીનું પૂજન કર્યું, આંબળાનું પૂજન કર્યું. તેઓ બધા ધાત્રીની આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા, હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો. સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને અમે નમસ્કાર કરીએ છીએ. હવે તમે મારા અર્ધ્યનો સ્વીકાર કરો. તમે શ્રી રામચંદ્રજી દ્વારા સન્માનિત છો. હું તમને પ્રાર્થના કરું છું કે મારા સમસ્ત પાપોનું હરણ થાય. એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી અને દુરાચારી હતો. પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવની હિંસાથી કરતો હતો. તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મળવાની ઈચ્છાથી તે મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જે જગ્યાએ બેસીને તેણે ભગવાન વિષ્ણુની કથા સાંભળી, એકાદશીનું મહાત્મય સાંભળ્યું. આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરીને વિતાવ્યું. પ્રાંતકાળે બધા પોતપોતાના ઘરે ગયા. થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું. તેનો આમલકી એકાદશીના વ્રતના પ્રભાવના કારણે, જાગરણના કારણે રાજાને ત્યાં જન્મ થયો. તેનું નામ બસુરથ રાખવામાં આવ્યું. તે મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધાન્યથી યુક્ત થઈને 1,000 ગ્રામોનું પાલન કરવા લાગ્યો. તે તેજમાં સૂર્ય સમાન, કાંતિમાં ચંદ્ર સમાન, ક્ષમામાં પૃથ્વી સમાન હતો. તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો. દાન આપવું તેનું નિત્ય કર્મ હતું. એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા. તે વનમાં રસ્તો ભૂલી ગયા અને દિશા જ્ઞાન ન હોવાના કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયા. એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલો જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા.
તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર, પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ પણ કર્યો છે. તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ. આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા. તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા હતા. રાજાને તે અસ્ત્ર શસ્ત્ર પુષ્પો સમાન લાગતા હતા. જ્યારે ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા તેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા. એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થયા. તે દેવી અત્યંત સુંદર વસ્ત્ર આભૂષણોથી અલંકૃત હતા. તેની ભ્રમરો ત્રાસી હતી. આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતા હતા. તે એ ડાકુઓને મારવા માટે દોડ્યા અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યો ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને રાજા વિચાર કરવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા? આ વનમાં મારો કોણ હિત ઈચ્છે છે? જ્યારે રાજા વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, આ સંસારમાં ભગવાન વિષ્ણુ સિવાય તારી કોણ રક્ષા કરી શકે? રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. મહર્ષિ વશિષ્ઠજી માંધાતા રાજાને કહે છે, હે રાજન, આ બધો પ્રભાવ આમલકી એકાદશીના વ્રતનો હતો. જે કોઈ મનુષ્ય આમલકી એકાદશીનું વ્રત કરે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તે વિષ્ણુ લોકમાં જાય છે. તેમાં કોઈ સંશય નથી. મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘેતે ગિરિમ યત્ કૃપાતમ હમ વંદે પરમાનંદમ માધવમ. હે ભગવાન શ્રી કૃષ્ણ, આપની જ્યાં કૃપા થાય છે તે મૂંગો પણ બોલવા લાગે છે. લંગડો હોય તે પર્વત ઓળંગી જાય છે. હે નાથ, આપ આનંદ સ્વરૂપ છો. હે માધવ, હું આપને વંદન કરું છું. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી નારાયણની જય. આપ સર્વને આમલકી એકાદશીની શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.